નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર આપ જોઈ રહ્યા છો। આ બોટાદ નગરપાલિકાની સિટી બસ છે, એટલે કે બોટાદ નગરપાલિકાની માલિકીની નહીં, પણ જાણવા મળ્યા મુજબ આ સિટી બસ કોન્ટ્રાક્ટ બેઝથી ચાલે છે અને કોન્ટ્રાક્ટ બેઝથી ચાલતી હોવાના કારણે આ સિટી બસ તમે જોઈ શકો છો રેલવે સ્ટેશનમાં રોંગ સાઈડમાં વાળવા આવે છે અને જ્યાં ગીચ વાહનો છે ત્યાં આ સિટી બસ વાળવા આવે છે અને માંડ લોકો ચાલી શકે, માંડ વાહન વળી શકે એવી જગ્યાએ વાળવા આવ્યા છે। ત્યાં એક પત્રકાર મિત્ર તેઓને ટકોર કરે છે કે ભાઈ તમે રોંગ સાઈડમાં વાળવા આવો છો, તમને આરટીઓનો નિયમ નથી લાગતો? તો એ ભાઈ એને એમ છે કે તું શૂટિંગ ઉતાર, તું વિડીયો ઉતાર, તારે જે ઉતારો ઉતાર, અમે વાળવા આવ્યા છીએ। તો રિક્ષાવાળાને દંડ કરવામાં આવે છે અને આ મોટી જબરી બસ એને દંડ કરવામાં નથી આવતો। આ રિપોર્ટરનું કહેવું એવું છે અને રિક્ષાવાળાનું કહેવું પણ એવું છે કે આને દંડ કરવામાં નથી આવતો। તમે જોઈ શકો છો કે ખરેખર દંડ થતો હોય તો બધાને દંડ થતો હોય અને ઓવર પેસેન્જરનો જે મેમો આપે છે તો આને પણ ઓવર પેસેન્જરનો મેમો આપવો જોઈએ, કારણ કે સીટમાં જે પેસેન્જરો છે એના કરતાં ઓવર પેસેન્જરો આ બસમાં બેઠેલા છે એ પણ જોવા મળે છે। તમે એ પણ હું આપને બતાવવા જઈશ, તમે જોઈ શકશો કે સિટી બસમાં ઓવર પેસેન્જર બેઠેલા છે એ પણ તમે જોઈ શકશો, જે ખરેખર ગેરકાયદેસર છે। હું આપને બતાવવા જઈશ કે આપ આ ગેરકાયદેસર જે પેસેન્જર ભર્યા છે એનો મેમો આરટીઓ સાહેબ આને આપશે। એ સિવાય ડ્રાઈવર પાસે લાયસન્સ નથી। ડ્રાઈવરને લાયસન્સનું પૂછતા ડ્રાઈવર એવું કહે છે કે લાયસન્સ ઓફિસે પડ્યું છે। તો ખરેખર હું લાયસન્સ ઓફિસે મૂકવા માટે આપ્યું છે કે ડ્રાઇવિંગ કરતી વખતે સાથે રાખવા માટે આપ્યું છે? તમે જોઈ શકો છો આ જે પેસેન્જરો છે, તમે જોઈ શકો છો આ આખી ગીચો ગીચ બસ ભરી છે અને પેસેન્જરો ઊભા છે, તમે જોઈ શકો છો। તો આ પરિસ્થિતિમાં આરટીઓ સાહેબ આને દંડ નથી આપતા અને રિક્ષાઓને દંડ આપે છે એવું લોકો કહી રહ્યા છે। અને આ ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવર એમ કહેશે કે લાયસન્સ મારું ઓફિસે પડ્યું છે। તો લાયસન્સ ઓફિસે આપવા માટે આપ્યું છે કે બસ ચલાવતી વખતે સાથે રાખવા માટે આપ્યું છે? બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। હા, હું કીધું તમે હું જ્યાં વિડીયો ઉતારો એટલે વિડીયો ઉતારો તો અરે જ્યાં વિડીયો ઉતારો એટલે એનો વાળવા આવ્યા છે એટલે વાળવા તો આ બાજુ ઓલી બાજુથી વલવે જવાય, નાથી જવાય, આ જાવકની જગ્યા છે કેમ? જે હોય હા એમ દાદાગીરી નહીં કરવાની, ખોટી એવી હો દાદાગીરી બધી ઘરે રાખવાની। આ જગ્યાએ રિક્ષા વાળવા તમે ડર અપાવો એને, આ લુખા કરી બધી બંધ કરવી તમારે। નગરપાલિકાની ગાડી હોય તેવી નથી દાદાગીરી કરવી એમ। આ જગ્યાએ રિક્ષા વાળો તમને પોલીસ વાળા દંડ દે, એટલે મારી યાર દાદાગીરી નહીં કરવાની ખોટી। બોલો હવે બોલો, એટલે સમાચારમાં બધું બોલો એ આવે તરત સામે બોલાય તમને તારા શેઠિયા ને લમદારે સાજીદભાઈ એસકે ન્યૂઝ વાળા છે એમ હો। હા એમ બોલાય બોલાય
એક તો આ જે આપણી સાઈડ રહે એ સાઈડ ઓલી આવે અને આ રોંગ સાઈડમાંથી કાઢે છે ને આ ભાઈ દાદાગીરી કરે છે જો બોલો હું જો તમે હું કહેતા હતા મને હમણાં અમે ખાલી વિડીયો ઉતારવાનું થાય છે મારે હું પત્રકાર છું મારે વિડીયો ઉતારવાનું થાય છે તેને ઉતાર્યો ભલો ઉતાર્યો નહીં તમે હું કીધું તારે વિડીયો ઉતારવો એ ઉતાર તમારે જે વિડીયો તારે ઉતારો ઉતાર તારે શબ્દ બોલ્યો જ નથી તારે તારો કેમેરો ચાલુ છે જેટને બોલો કેમેરો બોલો તમારો શબ્દ બોલ્યો બરાબર ગાડી અહીંથી કાઢવાની ગાડે મારે એવું નથી રિક્ષા કેટલી અરે પડી રિક્ષા લેવડાવવાની ગમે નહીં હોય તમ તાર ગમે નહીં હોય નથી લેતા તમારે શું અરે તો કરવાનું? એ તમારે લઈને બંધ કરી દેવાની ગાડી આ તમે રોંગ સાઈડમાં જ કાઢો છો ને દાદાગીરી કરો છો ખાલી વાળવા માટે નીકળ્યા છે. એક તો તમે વાળવાની નથી નો હોય વાળવાની નથી નો હોય વાળવાની નથી હોય એ જગ્યાએ કોઈ રિક્ષા વાળો નાનો માણસ હોય તો એને તમે દંડ આપ્યા છે અને તમે ત્યાં વાળો તો તમને દંડ નહીં દેવાનો એ કોને કીધું આગળ આગળ જવા દે આગળ ભાઈ ઘડીક બે અમને આ સીટ છે નહીં આ જો તમે સીટ પ્રમાણે કોઈ જગ્યામાં તમને તમે જો આરટીઓમાં ને કોઈ જાતનું છે નહીં આ બકરા ઘોડે ભરેલા છે આમાં જો આ નગરપાલિકાની ગાડી છે બકરા ઘોડે ભરેલા છે આમાં આને આરટીઓ દંડ નથી આપતું આરટીઓના કાકા થાય છે રિક્ષાવાળાને આપે આ રિક્ષાવાળાને બધાને દંડ દે છે આ વિડીયો મારે ચીફને નાખવો છે આ ભાઈ ડ્રાઈવર છે ભાઈ તમારે ભાઈ લાયસન્સ છે દેખાડો લાયસન્સ કાઢો ભાઈ હે તો બીજે હું કામ મૂક્યું બીજે હું કામ મૂક્યું ભાઈ આમાં બધું દેખાય છે હો આ દાદાગીરી રિક્ષાવાળાને દંડ દે છે ને આથી કાઢે ને રિક્ષાવાળાને દંડ દે છે ને હવે ખબર પડશે તમને હો